આગળ વધીએ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં એક તરફ જ્યાં ચોમાસાના આગમનને પગલે પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, તો આ તરફ રાજકોટ જિલ્લામાં ઉપલેટા શહેરમાં જાણે તંત્ર નિંદ્રાધીન બન્યું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે શહેરભરમાં જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ડ્રેનેજ અને પાણીની લાઇનના નામે ખોદકામ કરવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, એક સાથે શહેરમાં અનેક વિસ્તારોમાં રોડ પર ખોદકામ થયું છે, ત્યારે ન માત્ર વાહન ચાલકો પરંતુ દુકાનદારો અને રહીશો પણ મુશ્કેલીમાં મુકાયા છે। વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ તંત્ર તરફથી કોઈ આકરા પગલાં નથી ભરવામાં આવ્યા, જેનાથી કંટાળીને હવે જાગૃત નાગરિકો દ્વારા ભૂગર્ભ ગટર સમિતિની રચના કરીને એજન્સીને રજૂઆત તો કરાઈ, પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી નથી કરાઈ। ઉપલેટા શહેરમાં વિવિધ યોજનાઓ નીચે હાલમાં જે કામ ચાલી રહ્યું છે, જેમાં મુખ્યત્વે નલ સે જલ, ભૂગર્ભ ગટર સમિતિ એક પ્રજાજનો માટેની એક સુવિધા માટેનું કામ છે, જે વખાણવા લાયક છે। પરંતુ જે રીતે કામ થઈ રહ્યું છે, જેમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે, જેથી ઉપલેટાના પ્રબુદ્ધ નાગરિકોની એક મિટિંગ પણ બોલાવેલી અને આ અંગે યોગ્ય કક્ષાએ રજૂઆત કરવા માટે એ મિટિંગમાં ચર્ચા થયેલી, જેથી નગરપાલિકાના સત્તાધીશોને આ અંગે અમોએ અનેકો વાર રજૂઆત કરેલ છે। તેમ છતાં જે એજન્સી કામ કરી રહી છે તે યોગ્ય પ્રમાણે કામ નથી કરી રહી। મોટી તકલીફ છે। માણસો કેટલી વાર તો પડે છે, કેટલી ગાડીઓ ઘૂસી જાય છે, પછી વેપારીના ધંધા બંધ થઈ ગયા, અઠવાડિયું માલ ઉપાડતા નથી। નાના વેપારી ફ્રૂટ વાળા આ છે, એના અઠવાડિયાના ધંધા બંધ થઈ જાય, ઘરે ચૂલા બંધ થઈ જાય। આ લોકોને 5 માળા વધારવા નથી, 5 માળા વધારીને ઝડપી કામ કરવું નથી, એની રીતે એને કામ કરવું છે। કોઈ જાતની કોઈને પડી નથી, કોઈ સભ્ય આવતું નથી। તો શહેરમાં થયેલા ખોદકામ વિશે જ્યારે તંત્રને પૂછવામાં આવ્યું, ત્યારે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે। કામગીરી બાદ પેચવર્કની કામગીરી કરાશે, જ્યાં જ્યાં ખાડાઓ છે ત્યાં બેરિકેડિંગ કરીને એજન્સીને જાણ પણ કરાશે અને ચોમાસા પહેલા યોગ્ય કામગીરી હાથ ધરાશે। હાલમાં જે નલ સે જલનું ને ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, જેમાં આપણે જે રોડનું ખોદાણ થાય છે, તો એમાં ત્યારબાદ માટી પૂર્ણ કરીને પછી પેચવર્ક કરવામાં આવતું હોય છે। ઘણી જગ્યાએ ફરિયાદો હતી, એટલે આપણે જીવડીસીમાં રજૂઆત કરી, પ્રોજેક્ટ એન્જિનિયર સાથે મિટિંગ યોજી અને ચોમાસા પહેલાં જે પણ જગ્યાએ ખાડા પડેલા છે તે જગ્યાએ પેચવર્ક કરી અને રસ્તામાં કોઈને ચોમાસા દરમિયાન ચાલવામાં મુશ્કેલી ન પડે એ માટેનું આયોજન કરવામાં આવેલું છે।